દોસ્તો, જીવન સમસ્યાઓથી ભરેલું છે. આ સમસ્યાઓ તો કાયમી નથી ચાલતી, પણ જીવન તો ચાલતું રહે છે. અને આથી જ આત્મવિશ્વાસ સાથે આ સમસ્યાનો સામનો કરી જીવનને આનંદપૂર્વક વ્યતીત કરવું એ જ સાચો અને સારો માર્ગ છે. જી દોસ્તો, પોતાના પર આવેલી સમસ્યાઓ કે આપત્તિઓને અવસરમાં પરિવર્તિત કરી પોતાના તથા અન્યોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવતા લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લ અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. દોસ્તો, ઘણીવાર આપણે પક્ષીઓના રંગબેરંગી પીછા જોઈને આકર્ષિત થઈ જતા હોઈએ છીએ, પરંતુ અમદાવાદની એશા મુનશીએ આ પક્ષીઓના પીછામાંથી જ અલગ જ દુનિયા શોધી કાઢી છે. લોકડાઉન દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને બચાવતા તેમાંથી મળેલા પીછામાં તેમની એક અલગ જ અદ્ભુત સફરની શરૂઆત કરી આપી છે. ફેધર લાઇબ્રેરી નામની ડિજિટલ પહેલ કે જ્યાં પક્ષીઓના પીછાનું વિજ્ઞાન અને રહસ્ય સંરક્ષિત થયેલું છે. તો ચાલો જાણીએ એશાબેનની આ સફર વિશે. તમે તમારા માર્ગ પર ક્યાંક જતા હોવ અને કોઈ પક્ષીનું પીછું મળે તો અચૂકપણે લેવાનું મન થાય. જો ઘર આંગણે જ ઘાયલ પક્ષી આવી જાય તો તેને બચાવવું દરેક પક્ષી પ્રેમીનું કર્તવ્ય બની જાય છે. આવી જ કહાની છે એશા મુનશીની. લોકડાઉન દરમિયાન તેમના આંગણે એક ઇન્ડિયન સિલ્વરબિલ પક્ષી ઘાયલ અવસ્થામાં આવ્યું. એશા મુનશીએ તેનો બચાવ કર્યો, પરંતુ એ દરમિયાન તેના કેટલાક પીંછા ખર્યા અને એ પીંછાએ જ એશા મુનશીને પક્ષીઓ અંગે રિસર્ચ કરવા પ્રેરિત કર્યા. આપણે નાનપણથી પક્ષીઓ જોતા આવ્યા છે. આપણી લોકવાયકાઓમાં, સાહિત્યમાં બધી જગ્યાએ પક્ષીઓનો ઉલ્લેખ હોય છે. પરંતુ પક્ષીઓ ફક્ત પીંછાથી બનેલા છે, ચામડી અને પીંછા. અને પીંછાઓ માત્ર પક્ષીઓ પાસે હોય છે. એક પક્ષીમાં, નાના પક્ષીમાં આશરે 1000 જેટલા પીંછા હોય છે અને મોટા પક્ષીઓમાં આશરે 25,000 જેટલા પીંછા હોઈ શકે છે. કારણ કે પક્ષીઓ પર વાળ નથી હોતા કે બીજા કોઈ પ્રકારનું કવરિંગ નથી હોતું. તો એ પીંછા કયા પ્રકારના છે, કેટલા છે, ક્યાં છે, કેવી રીતના એની ગોઠવણ છે, કેવી રીતના એની પેટર્ન્સ છે, એ બધી જાણકારી ભારતમાં અવેલેબલ નથી ભારતના પક્ષીઓ માટે. જેથી કરીને હું એ બધી વસ્તુઓનો અભ્યાસ કરું છું જે અત્યારના જ્ઞાનમાં એક બહુ મોટો ગેપ ધરાવે છે. ઝૂઓલોજી અને એન્થ્રોપોલોજી ભણતા વિદ્યાર્થીઓને પક્ષીઓના પીંછા અંગે અભ્યાસ કરવો હોય તો આ માટે એશા મુનશીએ ફેધર લાઇબ્રેરી નામની ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી છે. તાજેતરમાં જ તેમણે દુર્લભ પક્ષી સૂટી શિયરવોટર એટલે કે એડ્રેના ગ્રેસિયાનું ડોક્યુમેન્ટિંગ કર્યું છે. ભારતમાં આ માત્ર બીજો રેકોર્ડ છે અને ગુજરાતમાં પહેલીવાર નોંધાયો છે. મને માહિતી મળી કે પોરબંદર દરિયાકાંઠે એક પક્ષી રેસ્ક્યુ થઈને આવ્યું છે. એના ફોટોઝ ઘણા બધા ગ્રુપમાં હતા. મિસ્ટર નયન થાનકી અને પરેશ પિત્રોડા સાથે મારે વાત થઈ, પણ એનું આઈડેન્ટિફિકેશન થઈ નહોતું રહ્યું. કઈ પ્રજાતિનું પક્ષી છે એ ખ્યાલ નહોતો આવી રહ્યો. તો જ્યારે એ પક્ષી રેસ્ક્યુ સેન્ટરમાં બચી ના શક્યું ત્યારે એ પોરબંદર ફોરેસ્ટ ડિવિઝને એને ફેધર લાઇબ્રેરીમાં ડોનેટ કર્યું. ત્યારબાદ એનું જ્યારે માપ લીધું ત્યારે ખ્યાલ આવ્યો કે એની ચાંચની લંબાઈ અને એનો વિંગ સ્પેન એટલે પાંખોની લંબાઈ એ બંને સૂટી શિયર વોટરને મેચ કરે છે, જે કર્ણાટકામાં પહેલો રેકોર્ડ હતો. શું તમને ખબર છે કે તેમના મૃત્યુ પછી રિસર્ચ કેવી રીતે તેમને સાચવે છે અને અભ્યાસ માટે ઉપયોગ કરે છે? એશા મુનશીના સંશોધનમાં આ ખાસ રીતોને સ્થાન મળ્યું છે. જ્યારે પણ કોઈ પક્ષી મૃત પરિસ્થિતિમાં મારી પાસે આવે છે ત્યારે સૌથી પહેલાં એમાં અમુક વસ્તુઓની નોંધ કરવામાં આવે છે. જેમ કે પક્ષીનું નામ, એનું આઈડેન્ટિફિકેશન, કઈ સ્પીશીસ છે, કઈ પ્રજાતિ છે, અને એ માપ સાથે એનો જે આઈડેન્ટિફિકેશન ફીચર્સ હોય છે એ મેચ થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. જો એ મેચ થતું હોય તો એ માપ પણ આપણા ઇન્ડિયન બર્ડ્સમાં બહુ જ ઓછા પક્ષીઓમાં છે. તો એ પણ એક એડિશનલ ઇન્ફોર્મેશન આપણને મળે છે. ત્યારબાદ પક્ષીઓના પ્રત્યેક પીંછા એટલે બોડીના પીંછા, મોઢાના પીંછા અને પાંખોના અને પૂંછના પીંછા, આ બધાનું જુદી રીતના એને સાચવવામાં આવે છે. પક્ષી પ્રેમી હોવા છતાં મૃત્યુ પછી તેમના શરીર પર કામ કરવું એશા મુનશી માટે સહેલું ન હતું. તેમણે આને પોતાનું ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યું છે, જે આજે તેમના સંશોધનનો મજબૂત આધાર બન્યો છે. જેને ગુજરાતીમાં નવરંગ કહેવાય છે, જે એના 9 રંગોને માટે જાણીતું છે. એટલે રંગબેરંગી પક્ષી, એનો અવાજ ખૂબ સુંદર, અને મેં
એના અવાજ પણ રેકોર્ડ કરેલા છે. એટલે જ્યારે એ પક્ષી મારા હાથમાં આવ્યું મૃત અવસ્થામાં અને મારે એના પીછા કાઢવાના હતા, ત્યારે હું 15 મિનિટ સુધી એ પક્ષીને જોતી જ ઊભી રહી ગઈ કે આ વસ્તુ હું કઈ રીતના કરી શકું. અને ત્યારે મારો ટર્નિંગ પોઈન્ટ હતો, જ્યારે મને થયું કે જો મારે આ કામ કરવું છે તો મારે આ વસ્તુ કરવી જ પડશે. આ સમાજ માટે, આ ફ્યુચરની જનરેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ. સામાન્ય રીતે મહિલાઓમાં ઉંમરના એક પડાવ બાદ હાડકામાં સમસ્યા, મેનોપોઝ કે અન્ય બીમારીઓ લાગુ પડતી હોય છે. અને એમાં પણ જો બ્રેસ્ટમાં ગાંઠ બનતી હોય તો શરૂઆતમાં તેના લક્ષણો પ્રત્યે મહિલાઓ ઓછું ધ્યાન આપે છે અને જ્યારે ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ જાય છે. ત્યારે અમદાવાદના ધ્રુવ પટેલે એક એવું સ્ટાર્ટઅપ વિકસાવ્યું છે અને એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે બ્રેસ્ટમાં બનતી ગાંઠની તપાસ કરી આપે છે અને રેડિયેશન વિના આ તપાસ શક્ય બને છે. તો ચાલો જાણીએ તેમના આ ડિવાઇસ વિશે અને સ્ટાર્ટઅપ વિશે. અમે જે ટેકનોલોજી જે યુઝ કરી છે પેટન્ટેડ ટેકનોલોજી છે અને આ જે રેડ લાઇટ ટેકનોલોજી છે એ કેન્સરના ટિશ્યુને એબ્ઝોર્બ કરીને એને ડાર્ક બનાવી દેશે. એટલે કે તમે જ્યારે બ્રેસ્ટની નીચે રાખશો એટલે કે કોઈ બી ગાંઠ હશે રાઈટ, તો એ લાઇટ જે છે એ એબ્ઝોર્બ કરી દેશે, ત્યાંથી ટ્રાન્સમિટ નહીં થવા દે અને બાય ધ નેકેડ એ બ્લેક સ્પોટ આવી જશે. એટલે તમને ખબર પડી જશે કે અહીંયા કોઈ ગાંઠ છે. ખાસ તો ગામડાનો કે જે છેવાડાના વર્ગ સુધી આ ડિવાઇસ પહોંચે, જે અમારો મેઇન ઓબ્જેક્ટિવ છે કે દરેક CHC લેવલ અને PHC લેવલે મહિલાઓનું સ્ક્રીનિંગ થવું જોઈએ. હવે મેમોગ્રાફી કે રેડિયેશનથી ભરેલી તપાસની જરૂર નથી. શોધાયું છે રેડિયેશન ફ્રી, પેનલેસ અને હેસલ ફ્રી સ્તન તપાસનું સ્માર્ટ ડિવાઇસ, જે માત્ર 5 મિનિટમાં સ્તનના લંપની ચકાસણી કરી શકે છે અને એ પણ ઘરમાં બેસીને. આ ટેકનોલોજી ખાસ કરીને ગામડામાં રહેતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે, જ્યાં મેડિકલ સુવિધાઓ ઓછી હોવા છતાંય આ ડિવાઇસ જીવન બચાવનાર સાબિત થઈ શકે છે. અત્યારની જે એક્ઝિસ્ટિંગ ટેકનોલોજી છે જેને આપણે સોનોગ્રાફી અને મેમોગ્રાફી કહીએ છીએ, એની અંદર ઘણા પ્રમાણની અંદર રેડિયેશન્સ અને ટિશ્યુ કોમ્પ્રેશન્સ હોય છે. બિકોઝ ઓફ ધેટ રીઝન મહિલાઓ ત્યાં સ્ક્રીનિંગ કરાવવા નથી જતી. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન્સ માટે એઝ અ D3S સેલ્ફ કેર ટેકનોલોજી અમે એક ડિવાઇસ બનાવ્યું છે જેનું નામ છે PR Scan Lite. ધીસ ડિવાઇસ ઇઝ કમ્પ્લીટલી પોર્ટેબલ, કમ્પ્લીટલી નોન ઇન્વેઝિવ એન્ડ નોન રેડિયેશન્સ. એટલે કે કોઈ બી પ્રકારનું રેડિયેશન્સ નથી અને કોઈ બી પ્રકારનું ટિશ્યુ કોમ્પ્રેશન્સ આ ડિવાઇસ દ્વારા થતું નથી. આ ડિવાઇસ જે છે એ રેડ લાઇટ ટેકનોલોજી ઉપર વર્ક કરે છે. બ્રેસ્ટની નીચે મહિલાને રાખવાનું હોય છે, બ્રેસ્ટ ગ્લો થાય. પછી આ ડિવાઇસ જે છે મોબાઈલની એપ્લિકેશન્સ એટલે કે સોફ્ટવેર જોડે કનેક્ટ હોય છે. આખું સ્ક્રીનિંગ કમ્પ્લીટ થાય એટલે મહિલાને એક આખો PDF રિપોર્ટ મળી જતો હોય છે. અને આ ડિવાઇસની જે મેઇન એપ્લિકેશન છે કે તમે એક કરતાં વધારે વુમનનું એટલે કે આપણે કહીએ તો માસ સ્ક્રીનિંગ જે છે આ ડિવાઇસ દ્વારા તમે કરી શકશો. આ ડિવાઇસ માત્ર ડાયગ્નોસ્ટિક સાધન નથી, પરંતુ છે એક સંદેશ. આરોગ્ય માટે શરમ નહીં, પણ જાગૃત રહો. સ્તન કેન્સર હવે છુપાવવાની નહીં, સમझवानी અને समयसर पगला भरवानी बाबत बनी गई है. तो महिला अपने स्तन को खुद से एग्जामिन कर सकते हैं महीने में एक बार. बाई मिस्टेक सोचा नहीं था कि कैंसर होगा, ऐसा मिसडायग्नोज होना या फिर बाद में पता पड़ना कैंसर आया है, तो वो पेशेंट्स को ये बिल्कुल हेल्पफुल करेगा. वो रॉन्ग डायरेक्शन में ना आता है, पहले से ही डाउट है तो बायोप्सी कर फिर सही ट्रीटमेंट में मिले. तो ये डिवाइस वहाँ पे डेफिनेटली यूज होगा. ये डिवाइस ऐसा है कि ये कम्प्लीटली मैमोग्राम को सब्सटीट्यूट तो नहीं है, एट द सेम टाइम ये कम्प्लीटली डिस्कार्ड करने जैसा भी नहीं है. कि कई सारे बार ऐसा होता है कि स्मॉल टाउन, स्मॉल विलेजेस में जहाँ पे मैमोग्राम की फैसिलिटीज़ ना हो और पेशेंट सिटी तक पहुँचने की दिक्कत होती है, सो 2002 सेटिंग्स जहाँ पे डॉक्टर्स अपने कैबिन में ही यूज़ कर सकते हैं. नॉर्मल क्लिनिकल ब्रेस्ट एग्जामिनेशन में अगर डाउट आया है तो उसके एडिशनली ये डिवाइस से अगर हम देखें तो वेदर इसमें कुछ डाउटफुल लीजन है कि नहीं हमको समझ में आ जाएगा. अगर डाउटफुल लीजन नहीं है तो स्ट्रेट अवे वी कैन गो फॉर अ बायोप्सी, मीन एक्सिशन जो भी प्रॉब्लमेटिक टिश्यू है उसको निकालने के सोच सकते हैं. अगर उसमें डाउटफुल है तो डेफिनेटली मैमोग्राम कर लेना चाहिए. આ માહિતીના યુગમાં મહિલાઓ, પરિવાર અને સમાજ માટે માત્ર સ્ત્રીઓ જ નહીં પણ પુરુષોમાં સ્તન કેન્સર અંગે અવેરનેસ જરૂરી છે. મારા ઘરમાં જ એક કિસ્સો એવો બનેલો, તો એમને બહુ પ્રોબ્લેમ થયેલી એ બાબતે. તો આ એક જનરલી એક બહુ સારી વસ્તુ છે, સરળ એવી ડિવાઇસ શોધ થઈ છે જેની, જે ઘરે બેઠા તમે એનો યુઝ કરી શકો છો. પેનલેસ છે અને એટલે જનરલી અત્યારે બધા બહુ બેદરકારી હોય છે, અમુક લોકોને નોલેજ નથી હોતું કે આનું કેવી રીતે શું કરવું, અને કઈ ઇન્ફોર્મેશન ના હોય એટલે એ લોકો એટલું બધું ધ્યાન નથી દેતા, એના લીધે પ્રોબ્લેમ થાય છે. બ્રેસ્ટ કેન્સર ડિવાઇસ વિશે જાણ્યું, જે ખૂબ જ મહત્વની શોધ છે. આના લીધે ગામડાની સ્ત્રીઓ જ્યાં મેડિકલ સુવિધા શહેર જેટલી ઉપલબ્ધ નથી તેના માટે આશીર્વાદરૂપ છે. જે પેઇનફુલ મેમોગ્રાફી
અને રેડિયેશનના કારણે ટેસ્ટિંગ માટે જતી નથી. આના કારણે હવે ટેસ્ટિંગની સંખ્યા વધી જશે, સ્તન કેન્સરનું પ્રમાણ ઘટી જશે. જાગૃતિ છે તો સુરક્ષા છે, અને ટેકનોલોજી છે તો આશા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. દોસ્તો, આજે આપને મળાવીએ સુરતના એક અનોખા સિક્યુરિટી ગાર્ડને કે જેમની ઈચ્છા તો આર્મીમાં જવાન બની દેશની સેવા કરવાની હતી, પરંતુ તેમાં સફળતા ન મળતા તેમણે અલગ જ રીતે દેશની સેવા કરવાનું વિચાર્યું અને દેશના વીર શહીદ જવાનોની તસવીરો, વિગતો એકઠી કરી એક ગૌરવપૂર્ણ ઇતિહાસને તેમણે સાચવી રાખ્યો છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેમનો ઉલ્લેખ કરી તેમને અનોખા દેશભક્ત પણ ગણાવ્યા છે. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SVNIT સુરત ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા આ છે જીતેન્દ્રસિંહ રાઠોડ. સામાન્ય દેખાતા આ સિક્યુરિટી ગાર્ડ દેશભક્તિની આગવી મિસાલ બન્યા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં જીતેન્દ્રસિંહની દેશના શહીદ જવાનો પ્રત્યેની લાગણી અને દેશ સેવાનો ઉલ્લેખ કરી તેમને બિરદાવ્યા છે. पिछले कुछ वर्षों से वो उन सभी जवानों के बारे में जानकारियां जुटा रहे हैं जिन्होंने भारत माता की रक्षा में अपने प्राण न्योछावर किए हैं. आज उनके पास प्रथम विश्व युद्ध से लेकर अब तक शहीद हुए हजारों वीर जवानों के बारे में जानकारियां मौजूद है. उनके पास शहीदों की हजारों तस्वीरें भी हैं. एक बार एक शहीद के पिता की कही गई बातें उनके हृदय को छू गई. शहीद के पिता ने कहा था, बेटा गया तो क्या हुआ, वतन तो सलामत है ना. इस एक बात ने जितेंद्र सिंह जी के मन में देशभक्ति का एक अद्भुत जुनून भर दिया. साल 1999 करगिल युद्ध के समय मैं आम भारतीय था. मेरे पिता और पुरखों की भांति मुझे सेना में शामिल होना था. मेरे गांव से पहला सिपाही कंचन सिंह 150 इंडियन इन्फेंट्री प्रथम विश्व युद्ध का शहीद है. मैं करगिल युद्ध के समय भर्ती देख रहा था. मैं 1 सेंटीमीटर हाइट कम होने से सेना में शामिल नहीं हो पाया. करगिल युद्ध के समय मेरे पास में शहीद का समाचार पत्र लेने के लिए 2 रुपये भी नहीं थे. मैं गांव की रेलवे लाइन पर एक तरफ सुबह जाता और एक तरफ शाम को जाता. वहाँ से मैंने ये शहीद संग्रह के लिए समाचार पत्र करगिल युद्ध के समय के एकत्रित किए हैं. SVNITના પ્રોફેસર, વિદ્યાર્થીઓ, અધિકારીઓ જીતેન્દ્રસિંહના આ કાર્યને બિરદાવી રહ્યા છે અને કહે છે કે जितने भी वॉर्स हुए हैं उनमें जो भी हमारे सैनिक शहीद हुए हैं उन सब की गाथाएं, उन सब की पहचान जो शायद ही भारत के लोग जानते हैं या नहीं है, उनकी पहचान हमारे जो जितेंद्र सिंह जी है वो अपने मुंह से बताते हैं और उनके फैमिली मेंबर्स और देश को ये अवगत कराते हैं कि इनका जो बलिदान है जिसकी वजह से हमारे देश को स्वतंत्रता मिली और हमारा देश जो है वो आज बहुत ही सुरक्षित हाथों में. प्रथम विश्व युद्ध में शहीद हुए भारतीय सेना के जो ब्रिटिश की तरफ से फ्रांस में लड़ते हुए शहीद हुए, पहले के विश्व युद्ध में 76,000 शहीद जवानों की जानकारी मेरे पास पूरी है. उनका नाम, पता, डिटेल, शहादत का ब्यौरा आदि. उसके बाद द्वितीय विश्व युद्ध में 80,000 और एक जवान शहीद हुए जो ब्रिटिश की तरफ से दूर देश में लड़ते हुए शहीद हुए. उन 80,000 और एक शहीद जवानों की दास्तान है. उसके बाद में आज़ादी की बात 1947 से लेकर अब तक 2025 के तक करीब 27,000 जवान शहीद हुए भारतीय सेना के. 25 कुंटल स्टेशनरी है, 23,156 शहीद जवानों के फोटोज हैं और शहीद परिवारों को पत्र लिखते हुए आज मेरे पास में 15,561 शहीद परिवारों से फोन पर मेरा संपर्क है. कोई 300 के लगभग मैंने शहीद जवानों की मूर्तियाँ बना रखी है. और 2010 में जब मेरी एक आँख खराब हुई शहीद को पत्र लिखते हुए, तब से मैंने 5,000 पत्र पोस्टकार्ड मेरे कलेक्शन में एडवांस लिख के रखे शहीद परिवार को पोस्ट करने के लिए. જીતેન્દ્રસિંહ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી પ્રશંસા પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરે છે. 26 साल से मैं सेना में शामिल नहीं हो सका तो मुझे नौकरी वर्दी वाली करनी थी, तो मैं सिक्योरिटी गार्ड बन गया. आज मेरी उम्र 46 वर्ष हो चुकी है. 26 साल में मैंने 24 सिक्योरिटी की ड्रेस पहन ली. आज मैं कॉन्ट्रैक्ट की नौकरी करते हुए मैंने जो पैसा कमाया 2 सिक्योरिटी की नौकरी करके, वो सारा पैसा मैंने शहीद संग्रह पर खर्च कर दिया. आज मैं एक शहीद हाल बनाना चाहता हूँ जहाँ अपने इस 25 कुंटल संग्रह को मैं एक जगह पे स्थायी कर सकूँ और आने वाले नए भारत को राष्ट्रभक्ति की सच्ची प्रेरणा दे सकूँ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી તેજસ મોદીનો રિપોર્ટ.
મિત્રો, એવી કેટલીક મહત્વની રોજિંદી બાબતો હોય છે કે જેના પર ખુલીને વાત કરવામાં આવે તો સમાજ વધુ જાગૃત, સ્વીકૃત અને સશક્ત બની શકે છે. અને આવો જ એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો આણંદ જિલ્લામાં. આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ, રોટરી ક્લબ અને ચરુતર એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આણંદની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ માટે એક માસિક સ્ત્રાવના વિષય પર એક પોસ્ટર પ્રદર્શન અને એવોર્ડ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો. આણંદમાં એક પ્રેરણાદાયક પહેલ જોવા મળી. જિલ્લા શિક્ષણ સમિતિ, રોટરી ક્લબ અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે માસિક સ્ત્રાવ વિષયે પોસ્ટર સ્પર્ધા, એવોર્ડ વિતરણ અને પ્રદર્શનનું આયોજન થયું. આ કાર્યક્રમનો હેતુ માત્ર વિદ્યાર્થીનીઓ જ નહીં, પરંતુ તેમના માતા પિતા અને સમગ્ર સમાજમાં જાગૃતિ લાવવાનો હતો. આવી પહેલથી નાની ઉંમરથી જ બાળકી આત્મવિશ્વાસ સાથે જીવનની કુદરતી પ્રક્રિયાને સમજતી થાય છે. આ મેન્સ્ટ્રુઅલ હાઇજીન જે અંતર્ગત શાળાની બાળકીઓથી જો ચાલુ કરીએ તો સમાજમાં સુધારો આવે. જાહેરમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીનની વાત ન કરવી, શરમ રાખવી, સંકોચ રાખવો, એ બધા જે સમાજના આપણા ટેબુઓ કહેવાય કે જૂની પ્રણાલી હતી એને તોડવા માટેનો એક પ્રયત્ન હતો. અને દીકરીઓ બહાર આવે, દીકરીઓને શરમ ન લાગે. આજે કોઈ ડ્રોઈંગ શિક્ષક પુરુષ પણ હોઈ શકે છે તો એ સામાન્ય સંકોચ વગર વાત કરે અને થીમ આપ્યો તો એટલે એમને એનું જ્ઞાન પણ વધે અને શિક્ષક પણ એને જ્ઞાન આપે કે મેન્સ્ટ્રુઅલ હાઇજીનમાં શું કરવું, શું ન કરવું, કઈ રીતે તારીખો નક્કી કરવી, કઈ રીતે એમાં શું થાય, શાળાએ જવાનું. અને મેઇન વસ્તુ દીકરીઓ સ્કૂલ ડ્રોપ આઉટ ના થાય એ માટેનું અમારું મેઇન અભિયાન છે. ક્યાં તો એ ટેબુ હોય અને ક્યાં તો રિસોર્સિસ ના હોય, એમની પાસે પેડ ના હોય, પૂરતા કપડાં ના હોય, એટલે એ ના આવતી હોય અને એના લીધે ભણવામાં પાછળ પડી જાય. અને ભણવામાં પાછળ પડી જાય એટલે મા બાપ ઘણા જે સમજણવાળા છે એ ભણવાનું ચાલુ રાખે, પણ એ બાળકીઓને ફેલ થવા માંડે કે ભણતી ના હોય એટલે ઉઠાડી લે છે. તો એ લોકોને પણ હાયર એજ્યુકેશન મળે, કન્યાને એક ચાન્સ આપવો છે અને આ કન્યા ચાન્સ એનજીઓ અમને એમાં મદદ કરી રહી છે. ગામડા વિસ્તારોમાં આજે પણ માસિક સ્ત્રાવ વિશે ચર્ચા કરવી અઘરી ગણાય છે, પરંતુ સરકારની નવી શિક્ષણ નીતિ અને સામાજિક સંગઠનોના પ્રયાસોથી હવે દિવાલો તૂટવા લાગી છે. જિલ્લામાંથી આશરે 290 સરકારી શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શિક્ષકો અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ પોસ્ટરમાં પોતાના વિચારો રજૂ કર્યા. દીકરીઓએ ખૂબ જ સુંદર અને બહોળા વ્યાપક પ્રમાણમાં આજે પોસ્ટર ડિઝાઇન કરી છે. અમારી ધાર્યા કરતાં પણ વધારે વિષયો લઈ અને દીકરીઓ એમના વિચારો અને માસિક ચક્ર વ્યવસ્થાપનને દિશા આપી છે. અને આજનું જે આ પોસ્ટર સ્પર્ધા, કોમ્પિટિશન અને પ્રદર્શન જે છે એ ફક્ત માસિક ચક્રને લઈ સમાજની માન્યતાઓ, દીકરીઓના પોતાના વિચારો, એનું સ્વાસ્થ્ય, સ્વસ્થતા, શાળાની વ્યવસ્થા, એને પડતી મુશ્કેલી અથવા મુશ્કેલીના નિવારણ, તમામ વિષયોને આવરી લઈ અને દીકરીઓએ માસિક ચક્રને હાઇલાઇટ કર્યું છે, જે પ્રદર્શનની મુખ્ય થીમ છે. આ અભિયાનનો સાચો સંદેશ એ છે કે છોકરી પોતાની કલ્પના, સમજ અને અનુભવ સમાજ સમક્ષ મૂકે અને સાથે સાથે પરિવારો તથા સમુદાયને પણ બદલાવ તરફ દોરી જાય. આ માત્ર સ્પર્ધા નહોતી, પરંતુ એક ખુલ્લો સંવાદ હતો જે અડચણો દૂર કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે. તો 6 થી 8ની જે વિદ્યાર્થીનીઓ છે એમણે સ્કૂલની અંદર સરસ મજાના ચિત્રો દોરેલા અને એમાં ભાવિકા કરીને જે છોકરી છે ધોરણ 6ની, એણે ખૂબ જ સુંદર ચિત્ર દોર્યું હતું. એણે માત્ર ડ્રોઈંગ જ નહીં પણ અમુક જે ચિત્રો છે એના કટિંગ કરીને એનું વિઝન બહુ સારું હતું. અને એક જ પોસ્ટરની અંદર એણે હાઇજીનથી લઈને એક ધાર્મિક માન્યતાઓ, સમાજની અંદર જે રૂઢિઓ છે, અત્યારના સાયન્ટિફિક જે પ્રમાણે આપણે ઇન્વેન્શન થયા છે એ પ્રમાણે શું યુઝ કરવું જોઈએ, એ બધું જાણે એક જની અંદર લેવાનો કોશિશ કરી હતી. માસિક સ્ત્રાવ જીવનનું કુદરતી ચક્ર છે. તેના વિશે ખુલીને વાત કરવાના આવા પ્રયાસો એ સાબિત કરે છે કે શિક્ષણ સાથે જાગૃતિ જોડાય તો સમાજ વધુ સંવેદનશીલ, વધુ સમાનતાવાળો અને વધુ પ્રગતિશીલ બને છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ. જ્યાં રસોઈ છે ત્યાં રસ છે અને જ્યાં કચ્છ છે ત્યાં સ્વાદની મજા જ કંઈક ઓર છે. કચ્છી ભાષા, કચ્છી લોકગીત, કચ્છી વસ્ત્રો અને કચ્છી ભોજન એટલે એક સંપૂર્ણ સંસ્કૃતિ. અને એમાં પણ જો કચ્છી સાંભરિયાનો સ્વાદ ભળે તો જાણે રસોઈનો રણોત્સવ જ જોઈ લો.
તો ચાલો જોઈએ કેવી રીતે બને છે કચ્છના ઘરે ઘરમાં પેઢી દર પેઢી ધીરે ધીરે મસાલાઓ ઉમેરી પ્રેમથી પીરસાતી આ વાનગી. ગુજરાતની પણ સાંસ્કૃતિક વિવિધતા ભારતથી અલગ નથી. અહીં પણ દરેક પ્રદેશની બોલી, વાનગી અને રિવાજ અનોખું સાંસ્કૃતિક સ્વરૂપ ધરાવે છે. અને આવો જ એક અનોખો પ્રદેશ એટલે કચ્છ. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, જ્યાં રણ છે સફેદ, સંસ્કૃતિ છે રંગીન, કલામાં છે અખૂટ વૈવિધ્ય અને રસોડામાં છે અનોખી મહેક. ભૌગોલિક વિષમતાના કારણે કચ્છી રસોઈ ઓછી સામગ્રીમાં ચટાકેદાર વાનગી બનાવવા માટે જાણીતી છે. પછી એ ખાજા હોય, કઢી પકોડા હોય, ગુંદર પાક હોય કે પછી દાબેલી અને ખારી ભાત. અને આવી જ એક વાનગી એટલે કચ્છી સંભારિયા, એટલે કે બટેટા, રીંગણ, ડુંગળી અને ભાવનગરી મરચામાં મસાલાની રમઝટ. માણીએ જેને અમારી કચ્છી રોયલ સબ્જી જેને કહેવામાં આવે છે, સંભારિયા, એ આના વિશે આપણે જાણીએ. થોડીક માહિતી આપું તમને કે એના માટે પહેલાં તો આપણે બધા રૂટીન મસાલા જે આપણા કિચન મસાલામાં હોય છે, જીરું, ધાણા જીરું, હળદર, મરચો, મસાલો, ગરમ મસાલો છે, ખાંડ છે, ગોળ છે, લીલા મસાલા, તેલ, ખડા મસાલા, કોથમીર, એ બધું જોશે. અને એ સિવાય આપણને બેસન જોશે. ઓથેન્ટિકલી 4 સબ્જીઓમાં જે સબ્જી બને છે, બટેકા, નાના બેબી પોટેટોઝ, બેબી બ્રિંજલ્સ, પછી વઢવાણી જે ગોલાર મરચાં આવે છે ભાવનગરના, એ જોશે. અને નાના કાંદા જોશે. એ બધાને ધોઈ સાફ કરી અને એમાં ચીરા પાડી અને સાઈડમાં રાખવાના છે. પછી આપણે એના માટે જે ભરવાનો મસાલો છે એ કેવી રીતના રેડી કરવું ફ્રેન્ડ્સ, એ જોઈ લઈએ. અને વળી તમને ખબર છે, કચ્છ માત્ર સફેદ રણથી નહીં પણ કચ્છી રસોઈથી પણ વિશ્વભરમાં ઓળખાય છે. અને કચ્છી ભાષા અને રસોઈમાં જોવા મળે છે ગુજરાતી, રાજસ્થાની અને સિંધીનો ત્રિવેણી સંગમ. સૌપ્રથમ નાના બટેટા, રીંગણ, ડુંગળી અને ભાવનગરી મરચાંને ચીરી લો. પછી એક બાઉલમાં લો થોડુંક ભૂંજેલું બેસન, લાલ મરચા પાવડર, ધાણા પાવડર, હળદર, મીઠું, લીંબુનો રસ, લીલા મરચાં, બેકિંગ સોડા, કોથમીર અને થોડું તેલ નાખી મસાલાને ભેગું કરો અને દરેક શાકમાં ભરી દો. અને પછી સ્ટીમરમાં મૂકી વરાળે આપણે એને 10 થી 20 મિનિટ માટે બાફવાનું છે. પણ ફ્રેન્ડ્સ, એટલું ધ્યાન રાખજો કે સબ્જી ઓવરકુક ન થઈ જાય, નહીં તો તમે જ્યારે એને વઘારશો તો એ છુંદાઈ જશે. સબ્જીને બાફી અને એને 1.5 થી 1 કલાક માટે રેસ્ટ આપવાનો છે, જેથી એકદમ સરસ ઠંડી થઈ જાય. ત્યારબાદ તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો, સૂકા મરચાં, તજ, લવિંગ અને તમાલપત્ર નાખી વઘાર કરી નાખો. ત્યારબાદ તેમાં આમલીનો પલ્પ નાખી ગોળ અને ખાંડ પણ નાખો. પણ આ સબ્જી ખાટી મીઠી હોય છે, એટલે 2-5 મિનિટ એને કૂક કરી ખાંડ અને ગોળને. એ પછી આપણે આપણા જે રૂટીનના મસાલા છે, જેમ કે મરચું, સ્વાદ પ્રમાણે આપણે જેટલું તીખું ખાતા હોઈએ, મેં અત્યારે નોર્મલ તીખું બનાવ્યું છે, તો આપણે એમાં મરચું ઉમેરીશું, મીઠું ઉમેરીશું, હળદર ઉમેરીશું, પિંચ ઓફ ગરમ મસાલો, ધાણા જીરું અને કોથમીર ઉમેરી અને એને ફરીથી ધીમા તાપે સાતળવાનું છે, જ્યાં સુધી એનું તેલ રિલીઝ ના થઈ જાય. ત્યારબાદ આ મસાલામાં બાફેલા શાક મિક્સ થવા દો. ત્યારબાદ ધીમા તાપે 2 થી 5 મિનિટ ઢાંકી દો. અને ચડી ગયા પછી આપણી સબ્જી રેડી છે. આપણે કોથમીરથી ગાર્નિશ કરી અને રોટી, પરાઠા, સબ્જી, રાઈસ બધા સાથે ખાઈ શકો છો. આ એક અમારી રોયલ સબ્જી છે કે કોઈના ઘરે ગયા હો અને તમને મહેમાન ગતિમાં પીરસવામાં આવે તો પીરસનારનું બી વટ પડી જાય છે ફ્રેન્ડ્સ. તો છે ને અમારા કચ્છી સંભારી એકદમ રોયલ ડિશ. તો દર્શક મિત્રો, આજે જ બનાવો ચટાકેદાર કચ્છી સંભારિયો. અને હા, કેવો બન્યો એ અમને અમારા સોશિયલ મીડિયા પર જણાવવાનું ચૂકતા નહીં. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદીનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.